કોમનવેલ્થ આવી રહ્યું છે એ બધાને ખબર છે. હવે એની રિયલ એસ્ટેટ પર સીધી ઇમ્પેક્ટ પડશે એ બી બધાને ખબર છે, પણ ક્યાં પડશે, કેવી રીતે પડશે, કેટલી પડશે, એ બધા ઘણા બધા પ્રશ્નો છે. એટલે મને જે સમજ આવે છે એ પ્રમાણે જો કોમનવેલ્થ આવી રહ્યું છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ગવર્મેન્ટ તો ખૂબ રૂપિયા નાખી રહી છે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થવાનું એટલે રિયલ એસ્ટેટ ઓબ્વિયસ વધવાનું. પહેલા કમર્શિયલ અપ જશે, લેન્ડ્સ અપ જશે, હોટેલ ઇન્ડસ્ટ્રી બહુ જ સરસ રીતે ડેવલપ થશે. અત્યાર સુધી અને એક ડેટા મેં સ્ટડી બી કરેલો છે કે અમદાવાદમાં સ્ટાર હોટેલ્સની જેટલી રિક્વાયરમેન્ટ્સ છે એના કરતાં સ્ટાર હોટેલ્સ ઓછી છે. જ્યારે બી ફંક્શન્સ અથવા પ્રસંગ કે આવી મોટી ઇવેન્ટ્સ જ્યારે સિટીની અંદર હોય છે ત્યારે સ્ટાર હોટેલ્સ બહુ જ મોંઘી થઈ જતી હોય છે અને એમાં જગ્યાઓ નથી મળતી. આવા દાખલા ઘણીવાર તમે પેપરમાં બી જોયા હશે. તો કમર્શિયલ, હોટેલ્સ, લેન્ડ, આ બધી વસ્તુઓ રેસિડેન્સ એપ્રિશિએટ કરશે, પણ આ બધાની કમ્પેરિઝનમાં ઓછું એપ્રિશિએટ કરશે. ઓબ્વિયસ છે કે રિયલ એસ્ટેટ એપ્રિશિએટ થવાનું એટલે રેસિડન્સ એપ્રિશિએટ થવાનું જ છે. એટલે એ જાણવું જરૂરી છે કે કયું એપ્રિશિએટ થશે અને શું એપ્રિશિએટ થશે. રિયલ એસ્ટેટ એપ્રિશિએટ થવાનું ડેમ શ્યોર. જોડે કામ કરીએ, એપ્રિશિએશન જોઈતું હોય અને કામ કરવું હોય, કોલ કરો, 100% રૂબરૂ મળીશું.